અહીંયા તો એવું તો શું થયું કે બધા ખાના ખાલી થઈ ગયા. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગમાં. જો અહીંયા આજે જો તમે ખાલી ઢગલા એટલે ઢગલા કરી દીધા. તમે ખાલી માલ જો ખાના ખાલી કરી નાખ્યા ને એટલા ઢગલા કરી દીધા. જો માલ તો જો માલ ઈ માલ, નકરો માલ માલ માલ, તો ઢગલા કરી દીધા અહીંયા. તો એમ તો જો તમે ખાલી ફૂલે ફૂલ ઢગલા થઈ ગયા છે માલના. આ બધું સવારે આપણે ગોઠવવાનું છે અહીંયા. બધા ખાના ખાલી કરી નાખ્યા ને એમાં બધું ગોઠવવાનું છે બધું. જો માલ જો તમે ખાલી કરી નાખ્યા ને ઢગલા એટલે ઢગલા. અને આ બાજુ જો ખાના ખાલી કરી નાખ્યા એટલો માલ વેચાઈ ગયો ભાઈ. જો તમે અહીંયા ડિસ્પ્લે તો જો તમે ખાલી એ મારા ઘોડે એમાં જો ગરમ થઈને ખરાબ થઈ ગઈ છે. અહીંયા કેમેરો લાગેલો છે કે મને સ્કેન કરે છે કેમેરો કે ભાઈ શું કરે છે. અને અહીંયા સ્ટાઇલ રૂમ છે કપડાં ચેન્જ કરવાનો. અને અહીંયા ટી શર્ટ ગોઠવેલા છે જોઈ શકો છો તમે. અને અહીંયા જો ટી શર્ટ જેમ આવે એમ પડ્યા છે ને, બાકી માલ હી માલ, નકરો માલ જ છે. હવે આ શટરને બંધ કરી દેવી. હવે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે જો આનું શટર છે હવે એને બંધ કરી દઈએ. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. હવે આપણે જઈ રહ્યા છીએ નીચે અહીંથી દાદરા ઉતરીને. સાપ બંધ કરી દે એટલે લાઇટ ઉપર બંધ થઈ જાય. ચાલો અમે ખાલી તો લે નીચે તો વિજયભાઈ પણ આવી ગયા છે. જો એ મોબાઈલ જોવે છે અહીંયા. અને અહીંયા જો શર્ટના ટીંગાડી દીધા બધા એટલે બધા. જો આ આપણી દુકાન છે. જો તમે ખાલી આ દુકાન છે આપણી. માલ જુઓ તમે ખાલી ફૂલે ફૂલ સ્ટોક હો. હું વિજયભાઈ જોવો તમે આવી એટલા ક્યારે આવ્યો આગળ હે જાઉં સિગરેટ ને બેલ્ટ ને પાકીટ ને એવું જોવો તમે ખાલી. અંડર ગાર્મેન્ટ આ બધે હવે છે બધે. જો આપણે ભૂંગળા લેવાના છે, એથી ભૂંગળા લઈ લેવી. હવે ના કરી દો હાલ. कौन है ये लोग, कहाँ से आते हैं? ભૂંગળાવાળા છે ને આ બજાર છે ધારીની. જુઓ તમે ખાલી અહીં દુકાન આવેલી છે લલિત પ્રોવિઝન. ત્યાર પછી આપણે લઈ લીધા ભૂંગળા. જુઓ ચાલો ઉપીને ખાવા હોય તો આવી જાવ હાલો. ત્યાર પછી આપણે ભૂંગળા જબલું ખોલી નાખ્યું છે. અને પછી જો આપણે આ રીતના લઈ લીધું આ રીતનું ખાવા મળ્યા. કોમેન્ટમાં લખી નાખો ભૂંગળા. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. પછી ખાવાની તૈયારી કરે. લઈ લે ભૂંગળું. દીવે છે વિડીયોમાં કે વિડીયો ઉતારે એટલે, બાકી વિડીયો તો ઉતરશે જ. લઈ લે હા બસ એમ વિડીયો તો ઉતરશે જ. અને ખાવાના જ છે ભૂંગળા. સરકારીના હિસાબે આપણે ભૂંગળાને એવું ખાવું પડે છે. કહો આવું એકદમ લાવો ને ગાંડો જેવો રાજકોટ ને. ત્યાર પછી આપણે લઈ લેવી આપણી ગાડી અને નીકળી જવી ઘર તરફ. તો અહીંયા આપણી ગાડી પડી છે અને આ ચાવી ભરાઈ દેવી. આ થઈ ગઈ ચાલુ અને ચાલુ. અને અહીંયા જો હનુમાન દાદા બેઠેલા છે. અને અહીંયા ભાઈ જો ગાડીવાળા. ત્યાર પછી નીકળી ગયા આપણે ઘર તરફ. જો ગાડી લઈને આ મેન બજાર છે ધારી. હાલો નરેશભાઈ મળી ગયા. નરેશભાઈને કહી દીધું હાલો નરેશ. અમારી ધારીનો નજારો તો આ રીતનો હોય છે રાતનો. તમારા ગામનો કેવો નજારો હોય જરા કોમેન્ટમાં લખી નાખજો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ત્યાર પછી પહોંચી ગયો હું ઘરે. અને જો આ ગાડીને હવે કરી દઈએ અહીંયા બંધ. અને ત્યાં તો સામે મળી ગયા માહીબેન ડાયરેક્ટ. જો कौन है ये लोग, कहाँ से आते हैं? અહીંયા જો રૂપાની જમે છે. અને અહીંયા આપણે શું કહેવાય હાલી આવે છે ગોપી. આ જો નાનું એવું ઘર છે અમારું. અને અહીંયા માતાજીનું સ્થાનક છે. જો આ ઘર છે નાનું એવું અમારું. જો આ જો ખાવાનું કે છે હવે જમી લેવી. શું બનાવ્યું જમવાનું? મંચુરિયન બનાવેલું છે. જો
આ રીતનું મંચુરિયનની ગોળી બનાવેલી છે. એ ગયા અહીંયા જમવા. એમ તો ખીચડી જો. ખાઈ લીધી છે. ખીચડી ખાઈ લીધી ને માહી? જો આ જમવાનું છે. જો એને ખીચડી ખાઈ લીધી. આ મંચુરિયનની ગોળી આમ લઈ લેવાની, આમ કરી આમ ખાઈ લેવાની, આમ બતાવી દેવાનું બધાને આમ મંચુરિયનની ગોળી ખાવી છે. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. માહી ટાટા કરી દે. ટાટા. તો આજના માટે એટલું જ. મળીએ કાલે એક નવો વ્લોગ સાથે. વ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. બાકી બધાને બાય બાય ને જય માતાજી.